માવઠાની આગાહીની અસર સમગ્ર રાજ્યમાં જોવા મળી રહી છે। એવામાં અમરેલી જિલ્લામાં આગામી 5 દિવસ દરમિયાન ઠંડી વધવાની શક્યતાઓ છે। એવામાં પાકને વધુ પડતા ભેજથી બચાવવા કૃષિ વિભાગ દ્વારા કેટલાક સલાહ સૂચનો આપવામાં આવ્યા છે। ગુજરાતમાં 2 દિવસીય માવઠાની આગાહીની અસર જોવા મળી રહી છે, તો કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાએ પણ દેખાદેખી કરી દીધી છે। તો આ 2 દિવસની આગાહી ઉપરાંત અમરેલી જિલ્લામાં આગામી 5 દિવસ દરમિયાન હવામાન મધ્યમ ઠંડુ, આંશિક ભેજવાળું અને આંશિક વાદળછાયું રહે તેવી શક્યતા છે। તારીખ 9 અને 10 જાન્યુઆરી દરમિયાન જિલ્લામાં અમુક વિસ્તારોમાં હળવા વરસાદ તથા 11 થી 14 જાન્યુઆરી દરમિયાન નહિવત વરસાદની શક્યતા રહેશે। 15 થી 19 જાન્યુઆરી દરમિયાન સૌરાષ્ટ્ર વિસ્તારમાં હવામાન ઠંડુ, મધ્યમ ભેજવાળું અને આંશિક વાદળછાયું રહેવાની શક્યતા છે। જો કે મહત્તમ તાપમાન 28 થી 32 સેલ્સિયસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 10 થી 16 સેલ્સિયસ ડિગ્રી જેટલું રહેવાની શક્યતા છે, જેથી આગામી દિવસો દરમિયાન ઠંડીના પ્રમાણમાં વધારો થવાની શક્યતા છે, તેમજ વરસાદની કોઈ શક્યતા નથી। જો કે આવા સમયે વધુ પડતો ભેજ પાકને નુકસાન પહોંચાડી શકે છે, જેથી કૃષિ વિભાગ દ્વારા પાકના માવઠા તથા ભેજથી બચવા માટે કેટલાક સૂચનો કરવામાં આવ્યા છે। શક્ય હોય ત્યાં સુધી જીવાત નિયંત્રણ માટે કર્ષણ પદ્ધતિ જેવા અથવા જૈવિક નિયંત્રણોને જેમ કે ફેરોમેન ટ્રેપ, બ્યુવેરિયા, બસેઇયાના વગેરેનો ઉપયોગ કરવો। રસાયણોનો ઉપયોગ ન કરવાના લીધે પરભક્ષી કીટકો અને પક્ષીઓની સંખ્યાઓમાં વધારો થશે અને જીવાત નિયંત્રણ સહેલું બનશે। જમીનમાં ભેજ સંરક્ષણ અને નીંદણ નિયંત્રણ માટે પ્લાસ્ટિક, મલ્ય અથવા તો પાક અવશેષોના આવરણનો ઉપયોગ કરવો। રાસાયણિક ખાતરોના બદલે ગાય આધારિત અથવા તો જૈવિક ખાતરોનો ઉપયોગ કરવો અથવા જમીન ચકાસણી કરાવ્યા બાદ જ વિવેકપૂર્વક રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરવો। જીરુના પાકને ઝાકળથી બચાવવા માટે વહેલી સવારે સૂતરવ કાપડ અથવા કંતાન વડે ઝાકળ ખંખેરીને રોગનું જોખમ મહદ અંશે ઘટાડી શકાય। કેરી, મગ, જુવારના કદની થાય ત્યારે 100 લીટર પાણીમાં 2 ગ્રામ નેપ્થિલિક એસિટિક એસિડ અને 1 કિલો યુરિયાનો છંટકાવ કરવો। આગામી દિવસોમાં ભેજ વધવાની શક્યતા હોય જીરું, ધાણા, ચણા અને શાકભાજીના પાકમાં રોગ જીવાતોના નિયંત્રણ માટે ભલામણ મુજબ દવાનો છંટકાવ કરવો। કેરી, વટાણા જેવડી થાય ત્યારે 1 ગ્રામ જેબ્રિલિક એસિડ અને 1 કિલો યુરિયા પ્રતિ 100 લીટર પાણીમાં મેળવીને છંટકાવ કરવો। માવઠાની આગાહીની અસર સમગ્ર રાજ્યમાં જોવા મળી રહી છે, તો એવામાં અમરેલી જિલ્લામાં પણ આગામી 5 દિવસ દરમિયાન ઠંડી વધવાની શક્યતા છે, માટે હવે કૃષિ વિભાગ દ્વારા આ પ્રકારના સલાહ સૂચનો આપવામાં આવ્યા છે।